હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ બીકોમ સેમેસ્ટર 1 પ્રેક્ટિસ બીકોઝ નવું આવવાનું છે, બહુ નાનકડું છે અને ચેપ્ટર આપણો કમ્પ્લીટ થઈ ગયું છે, યુ કેન સે દેટ. બટ ઇવન આપણે થોડીક પ્રેક્ટિસ લઈએ જ છીએ અને લેશું, બરાબર. તો આજે હું બીજા પ્રેક્ટિકલ સમ્સ તમારી સામે લઉં છું. બહુ મજા આવશે. વર્કિંગ થોડું ધ્યાનથી કરજો, થોડું સ્પીડ નહીં કરજો. લાસ્ટ ટાઈમ આપણે અમુક હોમવર્કમાં સ્ટુડન્ટ્સમાં થોડું જલ્દીના લીધે એક બે નાનકડી મિસ્ટેક્સ કરતા હતા. અને વર્કિંગ જો ફ્રેન્ડ્સ હું જેમ કરું છું એમ જ તમને કરવાનું છે. અગર હું ઇન્વોઇસને, કોસ્ટને, પડતરને, ભરતિયાની ગણતરી કરું તમને પણ એ જ રીતે કરવાની છે. ઓકે, તો શું છે કે એક તમને પ્રોપર સમજાશે વસ્તુ. તો આજનો મારો સમ છે 46. ટેક્સ્ટ બુક બધા ઓપન કરી લ્યો. ગાંધીનગરના ગૌતમ ફ્રોમ ગાંધીનગર આ રીતનો માલદણીનો કન્ઝાઇનરનો નામ છે. અને વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ સ્ટાર્ટ કરીશું. તો બધા રીડ કરશે પોતાની રીતે, પ્રોપરલી જોજો. તો ગાંધીનગરના જે ગૌતમ નામ છે એ ગોવિંદ ઓફ ગોધરા, કન્ઝાઇનીનું નામ છે ગોવિંદ. એને 1000ની કોસ્ટ, ઓકે, તો પહેલા જ આપણી ગણતરી, આપણી જે મેઇન ગણતરી છે, કોસ્ટ પ્લસ પ્રોફિટ એટલે ઇનવોઇસ. તો પડતર 1000, કોસ્ટ 1000 આપેલી છે. અને એવા 500 એને સીલિંગ ફેન, ઓકે, સીલિંગ પંખા એને મોકલ્યા છે. હવે સાંભળજો પ્રોફિટ ઇન ઇંગ્લિશ. performa invoice is made to earn 25% profit on cost. મૂળ કિંમત પર 25% નફો. ક્લિયર વર્ડ છે. મૂળ કિંમત પર યાની કે પડતર કિંમત પર 25%, 25% પ્રોફિટ ઓન કોસ્ટ. સેમ ક્વેશ્ચન હું તમને પૂછીશ બે. નંબર 1, હાઉ મેની પરસેન્ટેજ? ઇટ ઇઝ 25%. એન્ડ ઓન કોસ્ટ, પડતર ઉપર. શું તમારી પાસે પડતર છે? હા છે. બસ, તો પછી એના જ 25% લઈ લો. 100 ધારવાની કોઈ જરૂર નથી. એટલે આપણી સમની શરૂઆત થઈ ગઈ. ઓકે, એન્ડ 1250 ઇઝ ધ ઇનવોઇસ. તો આપણે સમની શરૂઆત પણ થઈ ગઈ ને સ્ટાર્ટિંગના બે ટ્રાન્ઝેક્શન પણ મળી ગયા. કયા? એક ટુ ગુડ્સ સેન્ટ ઓન ઇનવોઇસ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, આડત પર મોકલેલ માલ. 500 ટેબલ, સેલિંગ ફેન, સેલિંગ પંખા. ઇનવોઇસ પ્રાઇસ ₹1250. ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ વિથ હેલ્પ ઓફ કેલ્સી. સો 500 into 1250, 6,25,000. આ જ વર્ડિંગ સામે રિપીટ કરીશ. બાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ડિફરન્સ, આડત પર મોકલેલ માલનો તફાવત. 500 ઇન્ટુ પ્રોફિટ કેટલું છે? 250, 125. ઇઝી. ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. તો ગુડ સેન્ડ કરતી વખતે એક્સપેન્સીસ થયા છે એટલે આપણે રેકોર્ડ કરશું ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ, રોકડ ખાતે. એક્સપેન્સીસ, ખર્ચા 3 છે તો આપણે 1 by 1 લખી લઈએ. એક છે નૂરના યાની કે ઓક્ટ્રોય 10,000. કેરિયેજ છે 5,600 અને ઇન્સ્યોરન્સ પણ છે યાની વીમો 14,400. ઓકે, ટોટલ કરી લઈએ. 30,000 રૂપીસ એક્સપેન્સીસ થશે. ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. બિલ લખવામાં આવી છે 2,40,000ની 4 મંથ માટે, 4 મહિના માટે. 2,40,240. જે બિલ 12% ડિસ્કાઉન્ટેડ થઈ છે એ જ દિવસે, એટલે આપણે બિલ રિસીવેબલ ડિસ્કાઉન્ટ આપણે કાઉન્ટ કરશું. $2,40,000, 12% અને 4 મંથ. ઓકે, તો તમે આની કાઉન્ટિંગ કરો 9,600 આવવું જોઈએ, રાઈટ ને?
ધીમે ધીમે આગળ જઈએ છીએ. હવે કમિશનની વાત છે, જો કે હમણાં તો થશે નહીં બીકોઝ વી ડુ નોટ હેવ સેલ રાઇટ નાઉ, બટ કમિશનની વાત એમ છે કે 2%, 5% જનરલ કમિશન છે, 5% સામાન્ય આડત છે અને 2% છે ડેલ ક્રેડર આસામી આડત. તો જ્યારે સેલ આવે ત્યારે વાત. હવે સામેથી હિસાબ આવે છે કંઝાઈની, યાની કે એજન્ટ હિસાબ આપે છે, જેમાં પહેલો પોઈન્ટ છે એના એક્સપેન્સ. ગોવિંદ નામ છે કંઝાઈનીનો, એટલે આપણે લખશું એ રીતે. બે ત્રણ એક્સપેન્સ એના પણ છે, તો 1 by 1 લખી લઉં છું. એક છે કેવીએજ, જકાત જેને આપણે કહીએ 78, પછી છે ઇન્સ્યોરન્સ યાની વીમો, અને પછી છે એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત. સોરી હજી એક સોરી 4 એક્સપેન્સીસ છે. 15,000 છે એ ગોડાઉન એક્સપેન્સીસ છે, અને હજી એક છે એડવર્ટાઇઝમેન્ટ. ટોટલ 4 એક્સપેન્સીસ છે ફ્રેન્ડ્સ. ઓકે, 25,000 આ રીતે છે ટોટલ. તમે આનો કરો તો ઇટ વિલ બી 20, ઓકે, 40,000 થશે ને 70,000 ટોટલ થશે. ઓકે ને, ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. હવે આવે છે એનો એજન્ટે કરેલો સેલ, તો આપણે ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ઓકે. સેલ જોતા જઈએ 1 by 1. પહેલું છે એ છે કેશ, રોકડ વેચાણ. કઈ રીતે છે? 120 ફેન into 1500 for cash, તો 1,80,000 થશે, રાઈટ ને. સેકન્ડ ક્રેડિટ સેલ છે પાયલને, પાયલ નામની કસ્ટમરને ક્રેડિટ સેલ છે. એ કેટલા છે? 320 into 1,700. અને હજી એક છે રેકોમેન્ડેશન, આખું વાંચી જ લેવાનું, ભલામણથી છે. ઓકે, $20 ટેબલ ફેન્સ into 1,600. ચાલો આનો ટોટલ લઈ લઈએ. 32,544 અને 180, 7,56,000 is the total. ફ્રેન્ડ્સ, સેલ આવ્યું ને એટલે આપણે તરત જ એનું કમિશન લઈ લઈએ, રાઈટ ને. તો હું ડેબિટ સાઈડ લખી નાખું છું ટુ ગોવિંદ્સ અકાઉન્ટ કમિશન. બે છે તો બંને રેકોર્ડ આપણે કરશું. એક જનરલ કમિશન છે, સામાન્ય આડત જેને આપણે કહીએ 5% છે, રાઈટ ને. ટોટલ આના 37,800 થશે. અને એક ડેલ ક્રેડર છે યાની કે આસામની આડત છે, એ છે 2%, જે માત્ર આવશે ક્રેડિટ સેલ ઉપર. ઓકે, જસ્ટ ઓન ક્રેડિટ સેલ, ઉધાર વેચાણ. 5,44,000 ના 2% આવશે. 10,880. આ બેનો ટોટલ બારે મૂકી દઈએ. 48,680. ઓકે, ચાલો ધીમે ધીમે જઉં છું આગળ. હવે વર્ડિંગ જોજો. 10 ફેન્સ ડેમેજ ઇન ધ ગોડાઉન ઓફ કંઝાઈની. આડતિયાના ગોડાઉનમાં 10 પંખા આગના લીધે નુકસાન થઈ ગયું અને ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ પણ આપ્યું. હવે બધાને ક્લિયર છે, અબનોર્મલ લોસ છે અને ગોડાઉનમાં થયું છે. હવે બધાને એ પણ પોઈન્ટ આવડે જ છે. એકવાર પ્રોપર
પ્રોપરલી હું બોર્ડ ઉપર શો કરીશ. અબનોર્મલ લોસ, અસામાન્ય નુકસાન. પ્રોપર કેલ્ક્યુલેશન જોવાની છે આરામથી. એક તો ગુડ્સ, કેટલા પંખા ડેમેજ થઈ ગયા ગોડાઉનમાં, 10 ઇન્ટુ કોસ્ટ 1000 રૂપિયા. આમાં પ્લસ થશે પહેલા આપણા એક્સપેન્સીસ. થોડુંક શોર્ટમાં લખું છું, તમને પ્રોપર લખવાનું, બરાબર. માલધણીના પ્રમાણસર ખર્ચા બધાને આવડે કેલ્ક્યુલેશન. આપણે કેટલા પંખા ફેન સેન્ડ કર્યા 500 અને આપણે ટોટલ એક્સપેન્સ કેટલા કર્યા 30, તો 10 એ કેટલા 600, રાઈટ ને? જો કેટલું ઈઝી. પ્લસ થશે કન્ઝાઇનીના એક્સપેન્સીસ, આડતિયાના ખર્ચા જેને તમે કહો છો, એના ખર્ચાની વાત કરો તો એને પણ જે પણ એક્સપેન્સ કર્યા એ 500 બધા ઉપર, કારણ કે રસ્તામાં તો કોઈ લોસ નથી. હવે એના એક્સપેન્સ કયા લેવાશે? માઇન્ડને ક્લિયર રાખજો. ગોડાઉનમાં લોસ થઈ છે, એક્સપેન્સ લેવાશે કેરીએજ. ઇન્સ્યોરન્સ પણ લેવાશે, કારણ કે લોસ ક્યાં થઈ છે? ગોડાઉનમાં. આપણી વાત થઈ ગઈ કે જ્યારે ગોડાઉનમાં લોસ થઈ હોય તો ઇન્સ્યોરન્સને પણ કન્સિડર કરવું તમને પડશે. યસ, આ સમમાં એક પ્રિન્ટિંગ આપણી મિસ્ટેક છે. તમે જોશો ને તો અહીંયા ગોડાઉન એક્સપેન્સ છે ને, એ આપણે બુકમાં ચેન્જ કરાવી, ટેક્સ્ટ બુકમાં આને લખાયું છે ક્લિયરિંગ એક્સપેન્સ, યાની કે માલ છોડાવવાનો. તો ફ્રેન્ડ્સ, એ જરાક અહીંયા રેક્ટિફિકેશન તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ અત્યારે કરી નાખજો. ટૂંકમાં એ એક્સપેન્સ ક્લિયરિંગ છે એટલે લેવાશે છે. ઓકે, તો ટૂંકમાં ગોડાઉનની જગ્યાએ ક્લિયરિંગ બુકમાં પ્રિન્ટમાં આપણે આ લખી નાખજો. એક નાનકડી પ્રિન્ટ મિસ્ટેક હતી. ચલો, તો ફરીથી કન્ઝર્નિંગના એક્સપેન્સીસ કેરીએજ 100% લેવાય, ક્લિયરિંગ પણ 100% લેવાય, ઇન્સ્યોરન્સ આ સમમાં લેવાશે કારણ કે લોસ છે અબનોર્મલી ગોડાઉનમાં થઈ છે. તો આ ત્રણનો તમે ટોટલ કરો 45,000 થાય છે ફ્રેન્ડ્સ. તો 500 એ 45,000, તો 10 એ કેટલા તમે કાઉન્ટિંગ કરો, ઇટ વિલ બી 900. તો તમારો ફ્રેન્ડ્સ ટોટલ એક્સપેન્સ થઈ ગયું, રાઈટ ને? 11,500 માંથી ક્લેમ તમને મળવાનું છે દાવાની રકમ છે 87,8,700. આમ તમારું અહીંયાનો આન્સર આવશે નેટ લોસ, ચોખ્ખું નુકસાન 2800. ઇમ્પેક્ટ ઓન અકાઉન્ટ એવરીવન નો. ક્રેડિટ સાઇડ છેલ્લી બે આઇટમ લખીએ છીએ, બાય બેંક અકાઉન્ટ, ક્લેમ. $8,700 અને લોસ છે એ ડાયરેક્ટ PNL માં ટ્રાન્સફર કરશું 2,800. ઓકે, ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. લાસ્ટ પોઈન્ટ છે બસ. હવે બધાને ક્લિયર છે શું હશે. પાયલ અને રેકોમેન્ડેશન સેલ આપણે કોને કર્યું છે, કસ્ટમરનું નામ પણ હું બ્રેકેટમાં લખી નાખું. ઇટ ઇઝ કાર્તિક. હવે શું થશે કે શું થશે, પાયલ ને કાર્તિક બંને ઇન્સોલ્વન્ટ થશે અને આપણે બેડ ડેટ રેકોર્ડ કરવાની. ને કોની બધાની ક્લિયર છે, ઓનલી રેકોમેન્ડેશન. તો કાર્તિક કેટલી પેમેન્ટ નથી કરી શકવાનું એ જોઈ લઈએ. તો કાર્તિક ઇન્સોલ્વન્ટ થઈ ગયું અને એની પાસેથી જસ્ટ 50 પૈસા જ મળ્યા. 50 પૈસા યાની હાફ, 0.50 યાની 50% જ મળ્યા. એનો મતલબ હાફ આના હવે મળવાના જ નથી. તો 32,000 ના હાફ અગર તમે કરશો, ઇટ વિલ બી 16,000. લખાશે ગોવિંદ અકાઉન્ટ, યાની કે ગોવિંદ ખાતે જ બેડ ડેપ્ટ, યાની કે ગાલ ખાત. ઇઝી. ચાલો, સમ કમ્પ્લીટ છે. એટ લાસ્ટ વી ઓલવેઝ કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક, આખરનો સ્ટોક. બટ આઈ ડોન્ટ હેવ સ્પેસ, મારે આ બગાડવું પડશે ગણતરી. તો તમે વિડીયો પોઝ કરી અહીંયા સુધી સમ આખો પ્રોપરલી કરી લો. ચલો, આખો સ્ટોક ક્લોઝિંગ સ્ટોક કાઉન્ટ કરી લઈએ. તો પહેલા કાઉન્ટ કરવું પડશે કે આજે કન્ઝાઈની પાસે કેટલો સ્ટોક પડ્યો હોય છે. તો ફ્રેન્ડ્સ બહુ ઇઝી છે, કાઉન્ટ કરજો. તમે 500 સીલિંગ ફેન સેન્ડ કર્યા, મોકલ્યા, જેમાં રસ્તામાં કોઈ જ લોસ નથી, માઇનસ ગોડાઉનમાં એની લોસ થઈ હતી. યસ, અને કેટલા? તો 10. તો આપણે માઇનસ કરતા જઈએ. પછી એણે સેલ કર્યા, માઇનસ કરતા જજો. 120 માઇનસ કરજો 320 અને માઇનસ કરજો 20. તો ફ્રેન્ડ્સ આજે પણ એની પાસે 30
ઓકે સીલિંગ ફેન છે ઇન્ટુ ઇનવોઇસ થશે, બધાને ક્લિયર છે? તો 30 ઇન્ટુ 1250 હું કરી નાખું, ઇટ વિલ બી 37,500. એમાં પ્લસ થશે એટલે આપણા એક્સપેન્સીસ, કાઉન્ટિંગ બધાને આવડે છે એ જ ગણતરી. 500 એ 30,000, 30 એ કેટલા? તો તમે આની કાઉન્ટિંગ કરશો, ઇટ વિલ બી 1800. યસ ઓર નો? ઓકે સેમ એ રીતે કન્ઝાઇનીના એક્સપેન્સીસ લઈ લઈએ. સેમ વે 500 એના 3 લેવાશે, વાત આપણી થઈ ગઈ છે. એ જ રીતે કેટલા થયા હતા? ઇટ વિલ બી 40,000, રાઈટ? તો 30 એ કેટલા? તો એનો ફિગર થશે 2700. તો તમે આનો ટોટલ કરશો, ઇટ વિલ બી 42,000 થશે. યસ ઓર નો? તો આ રીતે તમારો ક્લોઝિંગ સ્ટોક તમને મળી ગયો. ચાલો રેકોર્ડ કરી નાખીએ છીએ બાય ક્લોઝિંગ સ્ટોક અને ઇનવોઇસ લખ્યું છે એટલે એની ડિફરન્સ ડેબિટ લઈ લઈએ. કાઉન્ટિંગ ક્લિયર છે બધાને? કેમ? 30 ઇન્ટુ 250 પ્રોફિટ, 30 ઇન્ટુ 250, ઇટ વિલ બી 7,500, રાઈટ છે? ચાલો તો તમારો આખો સમ કમ્પ્લીટ થઈ ગયો છે. અકાઉન્ટ આપણે ક્લોઝ કરી લઈએ. ઓકે તો ફ્રેન્ડ્સ, ક્રેડિટ ટોટલમાંથી અગર ડેબિટ આઇટમ્સમાં માઇનસ કરી તો મારો પ્રોફિટ આ સમનો આવે છે 1,27,720, જે ટ્રાન્સફર થશે જનરલ P&L સામાન્ય નફા નુકસાન ખાતે. ઓકે તો આપણો આજનો 46 નંબરનો સમ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા વિડીયો પોઝ કરી જે તમારું વર્કિંગ બાકી છે એ કરી લો, પછી આપણે આગળ જઈએ. ચલો આ સમમાં હું તમને કન્ઝાઇનરના બુક્સમાં માલધણીના ચોપડે બધા જ એકાઉન્ટ્સ પ્રિપેર કરીને શો કરી દઉં, એકવાર રિપીટ થઈ જાય તમારું. તો કન્ઝાઇનર બે એકાઉન્ટ બીજા બનાવે છે, કન્ઝાઇનમેન્ટ અને બે એકાઉન્ટ બીજા. એક કન્ઝાઇની યાની કે જે સામેવાળો આપણો જે એજન્ટ છે એનું નામ છે ગોવિંદ, એનો અકાઉન્ટ, અને ગુડ્સ સેન્ટ ઓન કન્ઝાઇનમેન્ટ, રાઈટ ને? ચાલો તો પેલા ગોવિંદનો અકાઉન્ટ બહુ ઇઝી છે, એકવાર ફરીથી જોઈ લઈએ. ડેબિટ સાઇડ ગોવિંદ ક્યાં આવે છે? અહીંયા ફર્સ્ટ. તો અહીંયા ડેબિટ છે, ત્યાં ક્રેડિટ કરવાનું હોય છે. એક્સપેન્સીસ, ખર્ચ. થોડુંક શોર્ટમાં લખીશ, બધાને ક્લિયર છે? પછી ગોવિંદ નીચે જ છે એની કમિશન છે, તો લખવાનું આડત માલ ખાતે બાય કન્ઝાઇનમેન્ટ કમિશન, આડત માલ ખાતે કમિશન 48,680. હજી ગોવિંદ છે ડેબિટ સાઇડ, એની નીચે જ છે બેડ ડેબ્ટ. આડત માલ ખાતે ગાલ ખાતે ડેબિટ સાઇડ ઓવર. ક્રેડિટ સાઇડ ગોવિંદ એક જ છે, અહીંયા ક્રેડિટ અહીંયા ડેબિટ થશે. ડન. અને એક એક્સ્ટ્રા આઇટમ ભૂલાય નહીં, ક્રેડિટ સાઇડ એડવાન્સ. એડવાન્સમાં બેંક ડ્રાફ્ટ પણ હોઈ શકે, કેશ પણ હોઈ શકે, એન્ડ બિલ રિસીવેબલ પણ હોઈ શકે. અહીંયા લેણી હુંડી છે, બેંક ડ્રાફ્ટ છે, લેણી હુંડી છે, સોરી, બિલ રિસીવેબલ છે 2,40,000 નું. અકાઉન્ટ ક્લોઝ કરવાનું, બસ એટલું જ. ઓકે, અને આ બાજુ જ આન્સર ખૂટશે એ પણ નક્કી જ છે, અને લખવાનો શું એ પણ નક્કી છે, બેંક ડ્રાફ્ટ. તો હું અકાઉન્ટ ક્લોઝ કરી લઉં. ડેબિટ સાઇડ એક જ ફિગર છે, માઇનસ ક્રેડિટ બધા આઇટમ્સ આપણે માઇનસ કરતા જઈએ. 70,000, 48,680, 16,000, 2,40,000, 381, 320 તમારો આન્સર. ઓકે, તો આપણો આજનો ફર્સ્ટ સમ આખું કમ્પ્લીટ છે. વિડીયો પોઝ કરી અને કમ્પ્લીટ કરી નાખો સમ. ચાલો આજનો સેકન્ડ સમ છે એક્સરસાઇઝ 20. બહુ ફેન્ટાસ્ટિક સમ છે, ધ્યાન રાખજો અને
પ્રોપરલી વર્કઆઉટ કરજો. ઠીક છે. 20th સમમાં એ રીતે છે કે અમદાવાદના અમિત ટ્રેડર્સ, ધ નેમ ઓફ ધી કન્ઝાઇનર ઇઝ અમિત ટ્રેડર્સ, અને સામે છે મિતેશ બ્રધર્સ ઓફ મુંબઈ. ઓકે, સો મિતેશ ઇઝ ધ નેમ ઓફ કન્ઝાઇની. સેન્ડિંગ 20 એર કન્ડિશન સેટ એસી જેને આપણે કહીએ છીએ 20 મોકલે છે. ઇનવોઇસ પ્રાઇસ 25,000. હવે બધાને ક્લિયર છે. પહેલી ગણતરી મારી ઓલવેઝ આ જ હશે. તો ભરતિયા કિંમત ઇનવોઇસ આપેલી છે કેટલી? 25,000 એક એસીની. અને પ્રોફિટ કેમ છે? ક્લિયર મેન્શન છે 25% પ્રોફિટ ઓન કોસ્ટ. પડતર પર 25%. ક્લિયર વર્ડ, પડતર પર ઓન કોસ્ટ. મારો એક મામૂલી ક્વેશ્ચન, બે ક્વેશ્ચન. કેટલો પ્રોફિટ? 25%. કોના ઉપર? કોસ્ટ યાની કે પડતર ઉપર. શું તમારી પાસે કોસ્ટ યાની પડતર છે? નથી, એટલે બાજુમાં 100 લઈ લેવાના. અગર કોસ્ટ 100 એના 25% 25%, તો ઇનવોઇસ કેટલી આવત? 125. ઉલટી ગણતરી, કારણ કે આપણી પાસે આ છે તો 125 એ 100, 25,000 એ કેટલા? તમે આની કાઉન્ટિંગ કરશો તમને લોકોને કોસ્ટ મળી જશે, રાઈટ ને? તો તમે આની કાઉન્ટિંગ કરો. 20,000 થશે. ઇટ વિલ બી 20,000 ને વચ્ચે ડિફરન્સ છે એ 5,000. તો સમની શરૂઆત પણ થઈ ગઈ આપણી. બે ટ્રાન્ઝેક્શન મળી ગયા. 2 ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, આડત પર મોકલેલ માલ ખાતે, રાઈટ ને? બ્રેકેટમાં ગણતરી કરી દઉં. હાઉ મેની એસી સેટ્સ વોઝ સેન્ટ? 20 એસી ઇન્ટુ ઇનવોઇસ કેટલી? 25,000, રાઈટ? સો ફિગર વિલ બી 5 lakhs. અને ક્રેડિટ સાઇડ બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ડિફરન્સ, આડત પર મોકલેલ માલ ખાતે તફાવત. બ્રેકેટમાં ગણતરી 20 ઇન્ટુ what is the profit? 5,000 on each AC, so it will be 1 lakh. 5,000 પ્રોફિટ એક ઉપર, ટોટલ 1 લાખ. ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. ગુડ્સ મોકલતી વખતે એક જ એક્સપેન્સ ખાલી થયું છે 3,000 રૂપીસ. પછી કન્ટિન્યુ પેરેગ્રાફ રીડ કરો. નેક્સ્ટ 3 લાખ રૂપીઝની બિલ રિસીવેબલ હુંડી લખવામાં આવી છે ઓન 1/4/2005, 1/4/2009. ઓકે, મારી બુકમાં. એન્ડ 3 મંથ માટે. પછી ડિસ્કાઉન્ટેડ થઈ છે 4 મેના, 4/5 ના. તો વાત સિમ્પલ હતી. ડેઝ નહીં જોવાના, મંથ જુઓ. કેટલા મહિના યુઝ થઈ ગઈ? 1 મંથ યુઝ થઈ ગઈ કહેવાય. ચોથા મહિનામાં લખીને પાંચમામાં ડિસ્કાઉન્ટ, પાંચમાની શરૂઆતમાં છે. તો 1 મહિનો બિલ યુઝ થઈ ગઈ. ટોટલ 3 મંથની બિલ હતી, એમાંથી 1 મહિનો યુઝ થઈ જાય તો 2 મહિના બચે, રાઈટ? તો 2 મહિનાનો ડિસ્કાઉન્ટ આપણે ગણશું. કેટલાની બિલ છે? 3 lakhs. રેટ ઓફ ડિસ્કાઉન્ટ છે 12%. અને મંથ મેં ક્લિયર કરાવ્યા તમને 2 મંથ. યસ ઓર નો? તો આનો તમે આન્સર કેલ્ક્યુલેટ કરો. ઇટ વિલ બી 6,000 રૂપીઝ. ઓકે, ચલો પ્રોપરલી. તો કન્ટિન્યુ જઈએ છીએ. હવે પછીના જે પેરેગ્રાફ છે એમાં કમિશનની વાત છે. જનરલ 5 ને ડેલ ક્રેડર 2 પડી, હમણાં આપણે નહીં કરી શકીએ. પછી ત્યાંથી હિસાબ આવે છે. ત્યાંથી મતલબ એજન્ટ છે એ ડેટા બધું સેન્ડ કરે છે. જેમાં પહેલું છે એના એક્સપેન્સ. એના મતલબ મિતેશ બ્રધર્સના એક્સપેન્સીસ. તો એના
ત્રણ એક્સપેન્સીસ દેખાય છે. સો આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ ઓલ ધ એક્સપેન્સીસ વન બાય વન. એક છે કેરીઝનું તમારું ફ્રેટ ઓક્ટ્રોય વોટ એવર બરાબર છે 2000. ધેન ઇટ ઇઝ ઇન્ટેરિયમ ઇન્સ્યોરન્સ, ટૂંકમાં વીમાના છે, ઇન્સ્યોરન્સ છે 3000. એન્ડ એડવર્ટાઇઝમેન્ટ પણ છે 8750. આનો તમે ટોટલ કરશો ઇટ વિલ બી 13,750. ઓકે, ચાલો કન્ટિન્યુ જોઉં છું. હવે આવે છે સેલ. તો આપણે ક્રેડિટ સાઇડ લખીએ છીએ મિતેશ બ્રધર્સ એકાઉન્ટ. ઓકે, તો વન બાય વન બધા સેલ આપણે લખતા જઈએ. એટ ફર્સ્ટ વી હેવ કેશ. બ્રેકેટમાં હું ગણતરી કરીશ. 10 એસી એને કેશ રોકડેથી વેચ્યા છે 26,000 સો ઇટ વિલ બી 2,60,000. ઓકે, ચલો કન્ટિન્યુ જઈએ છીએ. એના પછી છે તમારું એક ક્રેડિટ સેલ. તો 4 ક્રેડિટ એસી ક્રેડિટથી વેચ્યા છે ઓન ક્રેડિટ સેલ મેડ. ઉધાર વેચાણ છે 4 into 30,000. સો ઇટ ઇઝ 120, રાઈટ. પછી 1 એસી ફ્રેન્ડ આ સમજો, અહીંયા ફર્સ્ટ ટાઈમ આવે છે બટ કોઈ મોટી વસ્તુ નથી. 1 એસી હી બોટ ફોર હિઝ પર્સનલ પર્પસ, અંગત ઉપયોગ. ટૂંકમાં એજન્ટ જે છે મિતેશ એ પોતે લઈ જાય છે, બટ ફ્રેન્ડ્સ ફ્રીમાં નહીં, ઓન એટ ઇન્વોઇસ પ્રાઇસ. એટલે આપણા માટે, આપણે કોણ? માલિક, કન્ઝાઇનર. મારા માટે તો એ સેલ જ છે. મિતેશ પોતે લઈ ગયો છે, મારા માટે એ સેલ જ છે. એટલે હું અહીંયા જ સેલ જ લખીશ, જરાક આ રીતે લખીશ સેલ્ફ. ઓકે, અંગત ઉપયોગ માટે પોતે. ચલો બ્રેકેટમાં 1 એસી ઇન્વોઇસ પ્રાઇસમાં લઈ ગયું છે. એટલે આપણે સેલ કેમ અહીંયા 26માં સેલ કર્યો, આ 30,000માં, આ કેટલામાં સેલ કર્યો માનવાનો? 25,000માં. ફ્રેન્ડ્સ ક્લિયર ને? તો પોતાના આપણા માટે એ સેલ, આપણે કોઈ આનાથી મતલબ નથી. નો ચેન્જ. જેમ તમે સેલ લખ્યો છે એમ આ સેલ જ છે. ઓકે, ચલો. એન્ડ લાસ્ટ એક છે હજી, સોરી દેટ્સ ઇટ. બરાબર, આટલું જ હતું, 3 સેલ હતા. આ કોને કર્યો છે? કસ્ટમરનું નામ હું લખી નાખીશ. આ છે ગરીબદાસને, નેમ ઓફ ધી કસ્ટમર. ઓકે, આપણે શું છે ક્લિયર રહે. ચલો 3 ફિગર જે સેલના બારે મૂકી દઈએ. 2,60,000 પ્લસ 1,20,000 પ્લસ 25,000. ટોટલ સેલ છે 4,05,000. સેલ આવ્યો એટલે તરત મને યાદ આવી ગયું કમિશનની વાત થઈ ગઈ છે આગળ, તો આપણે અહીંયા કમિશન લખી નાખીએ. બે છે, એક છે જનરલ કમિશન, ટોટલ આના 5%. અને 2% છે ડેલ ક્રેડિટ, જે આના ઉપર ગણાશે. આસામી આડત જેને આપણે કહીએ છીએ, આના ઉપર 2%. અને ટોટલ 12 આવશે. ઓકે, ચાલો આગળ ધીમે ધીમે કન્ટિન્યુ જઈએ છીએ. તો નેક્સ્ટ તમે પોઈન્ટ જુઓ. અગેન ઇટ ઇઝ અબનોર્મલ લોસ. સોરી, એના પહેલા આપણો એક પોઈન્ટ આ આવી જાય છે જે આપણે દર વખતે કરીએ છીએ. ચલો હું તમને પૂછી લઉં. તો વાત એમ છે કે અહીંયા એક જ કસ્ટમર છે ગરીબદાસ, કારણ કે રેકોમેન્ડેશન સેલ નથી. હવે ગરીબદાસ ઇન્સોલ્વન્ટ થાય અને એની બેડ ડેપ પડે તો એની ઇફેક્ટ આપણે આપશું નહીં, કારણ કે આપણે માત્ર બેડ ડેપ કોની લખવાની છે? રેકોમેન્ડેશન. જે આ સમમાં રેકોમેન્ડેશન ભલામણ વેચાણ જ નથી. અને ગરીબદાસની બેડ ડેપ પડે છે પણ એ મને લાગુ નહીં પડે કન્ઝાઇનરને, માલિકને, કારણ કે મેં ગરીબદાસના સેલ ઉપર શું આપી દીધું છે? ડેલ ક્રેડિટ. શોર્ટમાં આની બેડ ડેપ હું ક્યારે પણ લખતો
નથી. ચાલો હવે આપણો જે પોઈન્ટ છે અબનોર્મલ લોસ ક્યાં થઈ છે જુઓ તો રસ્તામાં છે કે ગોડાઉનમાં? ફ્રેન્ડ્સ અગેઇન ગોડાઉનમાં છે. ઓકે, ચલો હવે બધાને આવડી ગયું છે, સો ઇટ્સ વેરી ઇઝી નાઉ. તો લેટ્સ કેલ્ક્યુલેટ ઇટ ફર્સ્ટ. એક એસી, ઓકે, 1 એસી ડિસ્ટ્રોય થયું છે અને કેલ્ક્યુલેટ કરી લઈએ ઇન્ટુ કોસ્ટ થાય, સો 20,000. આમાં પ્લસ થશે બંનેના એક્સપેન્સીસ, રાઈટ, ગોડાઉનમાં છે એટલે પહેલા આપણા થોડું શોર્ટમાં લખીશ. 20 એસી ઉપર આપણા એક્સપેન્સ હતા 3,000, તો એક એસી ઉપર કેટલા? ઓકે, સો ઇટ વિલ બી 150, રાઈટ ને? ચાલો કન્ટિન્યુ જાઉં છું. સેમ વે આપણે એજન્ટના લઈએ, યાની કે કન્ઝાઇનીના. એને પણ જે પણ એક્સપેન્સ કર્યા છે 20 ઉપર જ કર્યા છે, પણ કયા લેવાથી ક્લિયર કરી લેજો. કેરીએજ ઓલવેઝ ઇન્સ્યોરન્સ, યસ અત્યારે. ઓકે, ચાલો તો 2000 પ્લસ 3000 કેટલા થાય? 5000. 20 એ 5000. ઓકે, એક કેટલા? તો ઇટ વિલ આવશે તમારું 250. ટોટલ તમે કરો તો ટોટલ છે ફ્રેન્ડ્સ 20,400. એમાંથી આપણે માઇનસ કરીએ ક્લેમ, ઇટ ઇઝ 18,000. તો ફ્રેન્ડ્સ તમારો નેટ લોસ છે 2400, યાની કે 2400, રાઈટ છે. ચાલો ઇફેક્ટ બધાને ક્લિયર છે. લાસ્ટ બે ઇમ્પેક્ટ આપણે નોર્મલી આપતા હોઈએ છીએ. તો ક્લેમ છે એ આપણે લખીએ છીએ બાય બેંક એકાઉન્ટ ક્લેમ, રાઈટ. બેંક ખાતે દાવાની રકમ, યા તો વીમા કંપની ખાતે પણ તમે લખી શકો છો 18,000. અને નેટ લોસ જે છે આપણી ફ્રેન્ડ્સ એ ડિરેક્ટલી વી આર ગોઈંગ ટુ ટ્રાન્સફર પીએનએલ, યાની કે નફા નુકસાન ખાતે. ઓકે, એન્ડ લાસ્ટ પોઈન્ટ, જે અનસોલ્ડ ટીવી છે, યાની કે જે ક્લોઝિંગ સ્ટોક છે આપણો, એમાંથી 2 ટીવીમાં થોડું ડેમેજ થઈ ગયું હતું એટલે આપણે રિપેરિંગ એક્સપેન્સ કર્યું છે. આ પોઈન્ટ પણ બધાને આવડે છે, આની કોઈ ઇફેક્ટ નથી, પણ ક્લોઝિંગ સ્ટોકમાંથી જસ્ટ માઇનસ થશે. ઓકે, ચાલો અહીંયા સુધી સમ તમે કરી લો, પછી હું આગળ ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરાવું. તો હવે ક્લોઝિંગ સ્ટોક કાઉન્ટ કરી લઈએ. 20 એસી સેન્ડ કર્યા, એમાંથી રસ્તામાં કોઈ લોસ નથી, ગોડાઉનમાં એક લોસ છે, માઇનસ કરતા જજો 1, પછી માઇનસ કરો 10, 4 એન્ડ 1. સો આન્સર વિલ બી 4. તમારી પાસે હજી એજન્ટ પાસે હજી 4 એસીસ પડ્યા છે ઇન્ટુ ઇનવોઇસ, સો ઇટ વિલ બી 1 લાખ. આમાં પેલા મારા એક્સપેન્સીસ પ્લસ થશે, થોડું શોર્ટમાં લખીશ, માલધણીના એક્સપેન્સીસ પ્લસ થશે. 20 એસી ઉપર આપણા એક્સપેન્સીસ છે 3000, તો 4 ઉપર કેટલા? ઇટ વિલ બી 600 પ્લસ એજન્ટના યાની કે કન્ઝાઇનીના પણ એડ થશે. સેમ એને પણ 20 મળ્યા છે, રસ્તામાં તો કોઈ લોસ નથી, તો 20 ઉપર એના એક્સપેન્સીસ આપણે 2 લેશું, વાત થઈ ગઈ. ઓકે, તો 20 ઉપર 5000, તો 4 ઉપર કેટલા? એ આવશે 1000. તમે ટોટલ કરો, ઇટ વિલ બી 1,01,600. તો ફ્રેન્ડ્સ આપણે લખશું અહીંયા અંદર રાખું છું, કારણ બધાને ક્લિયર છે. રિપેરિંગ એક્સપેન્સ છે એટલે એ માઇનસ થશે, એટલે બારે નેટ 1 લાખ. અને ક્લોઝિંગ સ્ટોક તમે ઇન્વોઇસથી ગણ્યો છે, ઇન્વોઇસથી જ ગણાય, એટલે ક્લોઝિંગ સ્ટોક ડિફરન્સ આપણે લખવું પડશે. તો 4 એસીસ સ્ટોકમાં હતા ઇન્ટુ 5,000 નો પ્રોફિટ, તો 20,000 પ્રોફિટ થશે. ઇઝી ઓલ. ચાલો હવે પ્રોફિટ કાઉન્ટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ આઇટમ્સ માઇનસ કરી, સો ધ પ્રોફિટ ઇઝ
60,000 60,000 જનરલ P&L પ્રોફિટ ટ્રાન્સફર થાય સામાન્ય નફા નુકસાન ખાતે. તો બંને સમ્સ આપણે આજે કમ્પ્લીટ કર્યા, બંને મોટા અને 15 માર્ક્સના કમ્પ્લીટ સમ્સ હતા. અગેન હોમવર્ક સેમ, આ બે સમ્સ પ્લસ બીજા બે સમ્સ હું ગ્રુપમાં સેન્ડ કરીશ. ટોટલ 4 સમ્સ મને કમ્પ્લીટ જોઈશે. આ વીકમાં આપણી એક્ઝામ અરેન્જ કરેલી છે કન્ઝાઇનમેન્ટની, તો ઓનલાઈન જ એક્ઝામ છે. પેપર્સ તમને ગ્રુપમાં જ આવશે, ટાઈમિંગ્સ તમને ગ્રુપમાં બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એ પર્ટિક્યુલર ટાઈમમાં પેપર આવશે અને એક પર્ટિક્યુલર ટાઈમ ગેપમાં તમને એ પેપર લખી અને મને સબમિટ કરાવવાનું હશે. મોટા જ સમ્સ લઈશું કારણ કે આમાંથી મોટા સમ્સ તમને પૂછાય છે. તો આપણે 3 સમ્સ એટલીસ્ટ પેપરમાં એડ કરીશું એન્ડ ઓન જે ડેટ આપણે વી હેવ ડિસાઇડેડ એ ડેટના તમને આનું પેપર આવશે ને એની એક્ઝામ આપવાની છે. આમાં હજી આપણે વિડીયોઝ કન્ટિન્યુ રાખશું. એક લાસ્ટ ટોપિક આપણું ખાલી બાકી છે અને થોડીક પ્રેક્ટિસ, એટલા માટે હજી 1-2 વિડીયો મેક્સ આપણે લઈશું. ઓકે, બટ જલ્દી નહીં કરું કારણ કે 25% સિલેબસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ થઈ જશે ફાઇનાન્શિયલ એકાઉન્ટ, યાની કે નાણાકીય હિસાબો, આપણું બીજું જે અકાઉન્ટ છે એ. ઓકે, તો આ બંને સમ્સ પ્લસ હોમવર્કના સમ્સ કરીને આવતીકાલે સાંજે 7 વાગે મને જોઈશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન બાય બાય.